जय माताजी मित्रों, આપણે आया મહેસાણા સમૂહ લગ્નમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને જય માતાજી ભાગરૂપ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં આપણે આયા જો પૂરો વિડિયો। આયોજકો દ્વારા જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું। 101 કે 111 જેટલી ચોરીઓ પણ હતી, તો જોરદાર આયોજન હતું। હજારોની સંખ્યામાં લોકો આવ્યા હતા, પણ કોઈને પણ અગવડ ના પડે એ રીતે આયોજન કરવામાં આવેલું હતું। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જોઈ શકો તમે। એમાં પંકજસિંહ દરબારનું પણ જોરદાર આયોજન હતું। જુઓ, આ બાજુ સ્ટેજ પણ જોરદાર બાંધેલું હતું। હજારો લોકો અંદર બેસી શકે સુખ શાંતિ એ રીતે ખુરશીઓ સાથે આયોજન કરેલું હતું। તેમાં સમાજના મોટા મોટા આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા। એમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર સાહેબ પણ હાજર હતા અને પંકજસિંહ દરબાર, ટીનભા એ દરેક લોકો હાજર રહ્યા હતા। મંગાજી ડેર દરેક લોકો ત્યાં હાજર રહ્યા હતા અને સમાજને સલાહ અને સૂચન પણ આપ્યા હતા। વ્યસન મુક્તિથી દૂર રહો એવા પણ સૂચનો કરવામાં આવ્યા હતા અને જોરદાર આયોજન હતું। જમવામાં પણ જોરદાર આયોજન હતું। જુઓ, જમવામાં પાસ પણ આવા આપેલા હતા। આ રહે છે ભોજન પાસ, જે આપીને આપણે અંદર જમવા માટે જવાનું। જુઓ, સ્ટેજના બાજુમાં જમવાનું આયોજન જોરદાર હતું। કનુભાઈ ચૌધરી દ્વારા ભોજનના દાતા બનેલા હતા। કનુભાઈ ચૌધરી પોતે ભોજનના દાતા બનેલા હતા। જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું અને જુઓ, અલ્પેશ ઠાકોરની હવે એન્ટ્રી થશે। જુઓ, આજે દીકરીઓને રેફ્રિજરેટર, એલઈડી અને એ પ્રકારની તમામ સુવિધાઓ આપવાની છે। એક બે નહીં, 5-10 નહીં, 111 નવદંપતિને ભેટ આપવાની છે। નાની સુની વાત નથી સાહેબ। આપણે એક દીકરી પરણાવી હોય ને, અને અહીં જેટલા બેઠા છે બધા પોતાની જગ્યા ઉપર ઉભા થાઓ, બધા અહીં સ્ટેજ અને સામે, અને સતત તાળીઓ સાથે મને અલ્પેશજીનું અભિવાદન કરીએ કે સાહેબ આપે જે માર્ગ શરૂ કર્યો છે। અને હા, બધા છે આપણા મંડપના દાતાશ્રી જોડાશે, એમની ટીમ, જોરદાર તાળીઓ સતત ગુંજારો। હું એકવાર વિનંતી કરીશ કેમેરામેનને કે સાહેબની સાથે આ ટીમ જોડાય, ટીમ બાળકોને ભણાવ, એ ભણેલો દીકરો ને દીકરી અધિકારી કર્મચારી બનશે। ક્યાંક આપણા આ પીઆઈ છે, પોલીસ ઇન્સ્પેક્ટર છે ઝાલા, એકવાર જોરદાર તાળીઓ પાડી એમના માટે। આપણા દીકરા દીકરીઓને આવા અધિકારી કર્મચારી બનાવવા પડશે। કોન્સ્ટેબલ થી પીઆઈ, પીએસઆઈ, અને મારું તો સપનું છે કે આ સમાજનો ડીએસપી ને કલેક્ટર આવે। માફ કરશો, આટલો મોટો સમાજ, હજુ આપણે ડીએસપી ને તમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય મા ભવાની।